નમસ્કાર મિત્રો, આજના સૌથી મોટા સૌથી અગત્યના તમામ ગુજરાતી મિત્રો, તમામ ખેડૂત મિત્રો માટે સૌથી મહત્વના સૌથી અગત્યના સમાચાર. હવે નવું બંધારણ ઘડાવવાનું છે. તમામ મિત્રો માટે સૌથી મહત્વના સમાચાર. નવું બંધારણ શું છે તમામ મિત્રોને જણાવીશું. તો મિત્રો, ગુજરાતની અંદર પવનચક્કીનો નવો પ્રોજેક્ટ આવ્યો. ધાબે ધાબે હવે પવનચક્કી આવશે. તમામ મિત્રો માટેના સમાચાર. બજેટની અંદર આ વખતે પહેલી વાર કંઈક નવું થવાનું છે. તો મિત્રો, ફાસ્ટેગનો નિયમ. ખનીજ માફિયાઓ સાવધાન થઈ જજો. કડક ભારે દંડ ભારે નિયમ આવી ગયો છે. તો આ તરફ મિત્રો રેશન કાર્ડ ધારકો માટે ખૂબ મહત્વના સમાચાર. રેશન કાર્ડ ધારકો મિત્રો, રાશનની અંદર હવે નવી પદ્ધતિ આવશે. અંગૂઠો દેવાનો થશે નહીં. તો આ સાથે મિત્રો, ભાગીને લગ્ન કરનાર યુગલ માટે એક મોટો કાયદો નવો કાયદો ઘડાવવાનો છે. આ તમામ સમાચાર આજના વિડીયોમાં જણાવીશું. પણ એ પહેલાં જે પણ મિત્રો નવા હોય, આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, સૌથી પહેલાં આપણે કાયદાને લઈને મિત્રો સમાચાર જાણી લઈએ. ભાગીને લગ્ન કરનાર યુગલ માટે એક નવો કાયદો મોટો કાયદો આવવાનો છે. અત્યારે ચર્ચા વિચારણા શરૂ છે. આને લઈને મિત્રો પટેલ સમાજ દ્વારા આંદોલન પણ કરવાની જે મિત્રો ચીમકી આપવામાં આવી હતી. એમણે પણ મિત્રો સરકારને ધમકી આપી છે કે આ ભાગીને લગ્ન કરનાર યુગલ માટે નવો કાયદો ઘડો. કાયદો શું ઘડાવવાનો છે તમામ મિત્રો ધ્યાન દઈને સાંભળજો. મિત્રો, જે દીકરા દીકરીઓ ભાગીને લગ્ન કરી લે છે એને ટાળવા માટે આ સૌથી મહત્વના સમાચાર. માતા પિતાને આમાં એક મોટી રાહત મળશે. માતા પિતાને ફાયદો થવાનો છે. નવા નિયમો અનુસાર હવે મિત્રો ભાગીને લગ્ન કરનાર યુગલની લગ્ન નોંધણી અંતિમ મંજૂરી ક્લાસ 2 અધિકારીને આપવામાં આવશે. અત્યારે મિત્રો તમારા ગામના જે તલાટી હતા એ લગ્ન નોંધણી કરી આપતા હતા, પણ હવેથી આ જે સત્તા છે તલાટી કમ મંત્રી સીધી રીતે કરી શકશે નહીં. એટલે મિત્રો તલાટી કમ મંત્રી સીધી રીતે હવે લગ્ન નોંધણી પોતાની જાતે કરી શકશે નહીં. તલાટી કમ મંત્રીએ ક્લાસ 2 અધિકારી પાસે પૂછવું પડશે. જો એ મંજૂરી આપે તો જ તલાટી કમ મંત્રી લગ્ન નોંધણી કરી શકશે. હવે મિત્રો ગામના તલાટી સીધી રીતે લગ્ન નોંધણી કરી શકશે નહીં. ક્લાસ 2 અધિકારીની મંજૂરી વિના સીધી રીતે હવેથી લગ્ન થવાની નથી. એક આ સૌથી મહત્વના સમાચાર છે. અને જ્યારે પણ દીકરા દીકરી લગ્ન નોંધણી માટે જાય ત્યારે એની નોટિસ માતા પિતાને ફરજિયાત આપવી પડશે. જ્યાં મિત્રો માતા પિતાને નોટિસ મળશે એટલે 30 દિવસ સુધી એની પાસે વાંધો માંગવામાં આવશે કે તમને આ લગ્ન માટે કોઈ વાંધો તો નથી ને. જો માતા પિતા વાંધો દર્શાવશે તો લગ્ન નોંધણી થશે નહીં. તો આ સૌથી મહત્વના સમાચાર છે મિત્રો. કાયદો હજી લાગુ થયો નથી. હજી માત્ર ચર્ચા વિચારણા જ શરૂ છે. નોટિસ મળ્યાના 30 દિવસની અંદર યુવક યુવતીના માતા પિતા અથવા તો કોઈ વાલી હોય તો એને પોતાનો જવાબ અથવા તો વાંધો રજૂ કરવો ફરજિયાત છે. એટલે 30 દિવસની અંદર રજૂ કરવો જ પડશે. જો વાંધો હોય તો લગ્ન નોંધણી થશે નહીં. પણ જો વાંધો નથી, કોઈ પણ જવાબ તમે મોકલતા નથી, તો પછી નોંધણી કરી આપવામાં આવશે. એટલે ચોખ્ખી વાત તો એ છે કે 30 દિવસ સુધી તો લગ્ન નોંધણી થવાના નથી. જ્યારે યુગલ નોંધણી માટે જાય ત્યારથી 30 દિવસ સુધી લગ્ન નોંધણી થવાના નથી. તો તમામ માતા પિતાઓ માટે આ સૌથી મહત્વનો
કાયદો રહેવાનો છે જો લાગુ થાય તો। મિત્રો અત્યારે લાગુ કરવા માટે પટેલ સમાજ પણ મેદાને ઉતરી ગયું છે। એમણે સરકારને ચોખ્ખી ચીમકી પણ આપવામાં આવી છે કે આ કાયદો ફટાફટ લાગુ કરવામાં આવે। ત્યારે મિત્રો રાશન કાર્ડ ધારકોને પણ આપણે જણાવવું છે। મિત્રો એક નવું બંધારણ પણ આવ્યું છે, નવું બંધારણ જણાવશું, પણ એના પહેલા રાશન કાર્ડ ધારકો જાણી લ્યો। હવે રાશનની અંદર એક નવી પદ્ધતિ આવશે। આ પદ્ધતિમાં તમારે અંગૂઠો દેવાની જરૂર પડશે નહીં। જ્યાં મિત્રો અંગૂઠો દેવામાં ઘણા મિત્રોને વાર લાગતી હોય છે। જો કોઈ વૃદ્ધ હોય, મોટી ઉંમરના લોકો હોય, એનો અંગૂઠો ફટાફટ આવતો નથી, એટલે પાછળ રહેલા લોકોને પણ આનો રાહ જોવી પડે છે, ભારે લાઇનમાં ઊભું રહેવું પડે છે, વિલંબ થાય છે। આ બધી સમસ્યાને ટાળવા માટે હવે રાશનની અંદર એક નવી પદ્ધતિ આવશે ને આ નવી પ્રણાલી કેવી હશે તો દર મહિનાની 1લી તારીખે મિત્રો તમારા મોબાઈલની અંદર તમે જે મોબાઈલ નંબર આપ્યો હશે એની સાથે લિંક હશે, એમાં એક ડિજિટલ કૂપન આવશે। દર મહિનાની 1લી તારીખે તમારા મોબાઈલમાં એક કૂપન આવશે। એ કૂપન તમારે રાશનની દુકાને લઈને જવાનું હશે। એ કૂપનમાં એક QR કોડ હશે। રાશનના દુકાનદારો તે QR કોડને સ્કેન કરશે એટલે એને ખબર પડી જશે કે કેટલું તમારે અનાજ લેવાનું છે। એટલે અંગૂઠો હવે નથી સ્કેન કરવાનો, હવે કૂપનમાં જે QR કોડ હશે એ લોકો સ્કેન કરશે અને તમને જેટલું અનાજ મળવાનું હશે એટલું અનાજ મળી જશે। તો મિત્રો અંગૂઠાની જે સિસ્ટમ હશે એ સિસ્ટમને હવે કાઢી નાખવામાં આવશે। એક નવી પદ્ધતિ, ડિજિટલ પદ્ધતિ ગોઠવવામાં આવશે। તો મિત્રો જેવું કૂપન રિડીમ થશે તમને ઘઉં, ચોખા, ખાંડ, મીઠું જે પણ કંઈ મળવાનું હશે એ ત્યાંથી આપી દેવામાં આવશે। તો રાશનની મિત્રો એક આ નવી પ્રણાલી, નવી પદ્ધતિ શરૂ કરવામાં આવશે। QR કોડ એક કૂપન તરીકે તમારા મોબાઈલમાં મેસેજના મારફતે મોકલવામાં આવશે અને એ લઈને તમારે સમિતિએ જવાનું છે, જે રાશનની દુકાન હોય ત્યાં જવાનું છે અને ત્યાંથી તમને રાશન આપવામાં આવશે। હવે અંગૂઠો દેવાનો નથી, એટલે લાંબી લાઈનમાં હવે ઊભું રહેવાની કોઈ જરૂર પડવાની નથી। જ્યાં મિત્રો અત્યારે અમદાવાદ સાબરમતી ઝોનમાં આ સિસ્ટમનો અમલવાર શરૂ કરી નાખવામાં આવ્યો છે। એટલે કે અમદાવાદના સાબરમતી વિસ્તારના જે વિસ્તાર છે ત્યાં મિત્રો આ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે અને ધીમે ધીમે પછી આખા ગુજરાતની અંદર આ સિસ્ટમ લાગુ કરશે। તો ખૂબ મહત્વના સમાચાર હતા મિત્રો। હવે આપણે એક સમાચાર લઈ લઈએ મિત્રો। એક નવું બંધારણ ઘડવાનું છે। ઠાકોર સમાજે પોતાનું એક નવું બંધારણ રચી નાખ્યું છે, જ્યાં મિત્રો કદાચ આ બંધારણ તમામ સમાજના લોકો માટે ખૂબ ફાયદાકારક રહે જો તમામ સમાજ મિત્રો આવું બંધારણ ઘડે તો। શું બંધારણ મિત્રો ઘડ્યું છે તમામ મિત્રો જાણી લો। ઠાકોર સમાજ મિત્રો ગેનીબેન ઠાકોર દ્વારા સમાજનું એક નવું બંધારણ જાહેર કરવામાં આવ્યું છે। જે ઠાકોર સમાજ મિત્રો ખર્ચાઓ કરતું હોય છે, જે પ્રસંગો કરતું હોય છે, લગ્ન, સગાઈ, આ બધા ખર્ચાઓને ટાળવા માટે એક નવું બંધારણ ઘડવામાં આવ્યું છે। એમાં મિત્રો ટોટલ 16 જેટલા નિયમો રાખવામાં આવ્યા છે। આ નિયમોની અંદર સૌથી પહેલો નિયમ જણાવી દઉં કે સગાઈની અંદર 21 લોકોથી વધારે વ્યક્તિઓ જવાનું નથી। સગાઈ માટે જાય છોકરાવાળા તો 21થી વધારે જવાનું નથી, એટલે સામેવાળાને કોઈ કષ્ટી પડવી જોઈએ નહીં, એને મિત્રો એટલો બધો બોજ આપવાનો નથી। એને ધ્યાને રાખીને આ નવું બંધારણ ઘડવામાં આવ્યું છે। ઓઢામણાની અંદર કપના કે દાગીના લઈ જવાના નથી, એટલે તમારે પણ કોઈ એટલું બધું દાગીના, કપડાં આટલું બધું લઈ જવાનું નથી, એટલે ખર્ચાઓ ઓછા કરવાની વાત કરવામાં આવી છે। સગાઈમાં સાડી અને રૂપિયો નારિયેળ બસ એટલું જ લઈ જવાનું, બાકી કોઈ ખોટો ખર્ચો કરવાનો નહીં। અને ઠાકોર સમાજના જે લગ્નની તારીખ રાખવામાં આવે એ તારીખ વૈશાખ મહિનાના 15 દિવસ
અને મે મહિનાના 15 દિવસમાં જ ગોઠવવી, બીજા કોઈ મહિનામાં નહીં મિત્રો. વૈશાખ મહિનો અને મે મહિનાના જે 15 દિવસો હોય એ 15 દિવસોની અંદર જ ગોઠવવાની એવું મિત્રો નક્કી કરવામાં આવ્યું છે. લગ્નની અંદર મોંઘી પત્રિકાઓ છપાવવાની નહીં, સાદી પત્રિકાઓ જ છપાવવાની છે. જાનની અંદર જે સનરૂફ ગાડી હોય એવી ગાડી લઈ જવાની નથી કે 11થી વધુ ગાડી લઈ જવાની નથી. મહિલાઓ પુરુષો સાથે 100 વ્યક્તિઓને જ જાનમાં લઈ જવાના, એટલે સામેવાળાને એટલો બધો બોજો આપવાનો નથી. જાનની અંદર વધુને વધુ 2 ઢોલ જ રાખવા, વધારે ઢોલી પણ નહીં. અને ડીજે ઉપર તો ચોખ્ખો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, ડીજે તો રાખવાનું જ નથી. સમાજની અંદર બુટ્ટી, મંગળસૂત્ર, પગની ઝાંઝરી, સાડી, બંગડી આવા જ ઘરેણાં લઈ જવાના, કોઈ ખોટો ખર્ચો કરવાનો નથી. હલ્દી રસમ હોય છે, એન્ટ્રી મારવાની, આવી બધી ખોટી પ્રથાઓ બંધ કરવાની વાત કરવામાં આવી છે. જમણવારમાં પણ મર્યાદિત વસ્તુ રાખવાની છે. મામેરામાં કપડાની પહેરામણી પ્રથા બંધ રાખવામાં આવી છે. મામેરામાં ઓછામાં ઓછા 11,000 અને વધુમાં વધુ 1,51,000 એનાથી વધુ મામેરામાં પણ દેવાના નથી. તો આ આખું મિત્રો ઠાકોર સમાજનું નવું બંધારણ લાગુ કરવામાં આવ્યું છે. દરેક લોકોએ આનું પાલન કરવાનું રહેશે. તો મિત્રો સમાજના લોકો જે નાના લોકો છે એમના માટે થઈને આ એક નવું બંધારણ ઘડ્યું છે. મોટા લોકો ખોટો દેખાવ કરીને નાના લોકો પણ એનો દેખાવ કરવા જાય છે, એને ટાળવા માટે આ સૌથી મોટું એક નવું બંધારણ ઘડ્યું છે કે મોટા લોકોએ પણ આવો ખર્ચો કરવાનો નથી, જેથી જે નાના લોકો હોય એ આવા ખોટા રવાડે ચડે નહીં અને કોઈને પણ એવું ખોટું લાગે નહીં. એટલા માટે મિત્રો આ સૌથી મોટું નવું બંધારણ ઘડવામાં આવ્યું છે. ઠાકોર સમાજનું આખું નવું બંધારણ છે. ત્યાર પછી મિત્રો ગુજરાતમાં હવે પવનચક્કીનો નવો પ્રોજેક્ટ આવશે. જેવી રીતના મિત્રો અત્યારે સોલાર ધાબે ધાબે તમને જોવા મળે છે, એવી જ રીતના હવે ધાબે ધાબે તમને પવનચક્કી પણ ટૂંક સમયમાં જોવા મળશે. જ્યાં મિત્રો સોલારની જેવી હવે પવનચક્કી પણ આવી ગઈ છે. સોલારથી તમને ઉર્જા મળે છે, તમારા ઘરની વીજળી મળે છે, એવી જ રીતના પવનચક્કીથી પણ વીજળી મળશે. અને એવું કહેવાય છે કે સોલાર કરતાં પવનચક્કીની અંદર વધારે ઉર્જા મળવાની છે. તો આવી મિત્રો નાની નાની પવનચક્કી, એટલે બહુ મોટી પવનચક્કીઓ જે આપણે જોઈએ છીએ એવી નહીં, આવી નાની નાની પવનચક્કી તમારા ધાબે મિત્રો લગાવવામાં આવશે. આ પવનચક્કીમાં મિત્રો ખર્ચો વધુ થવાનો છે સોલાર પેનલની સક્ષમતા કરતાં, પરંતુ એમાં ઉર્જા સોલાર પેનલ કરતાં વધુ મળશે. જ્યાં મિત્રો એક અંદાજો લગાવવામાં આવ્યો છે કે પવનચક્કી લગાવવા માટે 1 કિલોવોટના તમારે 1 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે. પણ એની જે ઉત્પાદન છે એ પવન ઉર્જા સિસ્ટમ 35% ઉત્પાદન આપે છે. અને સોલાર પેનલ એટલે કે તમે જે સોલાર પેનલ વાપરો છો એમાં 18થી 20% ઉત્પાદન જ મળે છે. આમાં તમને 35% ઉત્પાદન વીજળીનું મળવાનું છે. તો આ એક ખૂબ મોટું સારી વાત કહેવાય. પરંતુ સરકાર દ્વારા મિત્રો આમાં કોઈ સબસિડીની જાહેરાત કરવામાં આવી નથી. સોલાર પેનલમાં જેવી સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એવું પવનચક્કીની અંદર કોઈ સબસિડી આપવાની વાત કરવામાં આવી નથી. તો મિત્રો જોઈએ કે આ પવનચક્કીનો પ્રોજેક્ટ સક્સેસ જાય છે કે નહીં. સોલાર પેનલની જેમ સોલાર પેનલ જેવી રીતના સક્સેસ ગયું છે એવું પવનચક્કી સક્સેસ જાય છે કે નહીં એ હજી જોવાનું મિત્રો બાકી છે. એટલે પવનચક્કીનો આખો નવો પ્રોજેક્ટ આવશે, પણ હવે સક્સેસ કેટલું જાય એ મિત્રો આગળ આવતા ખબર પડી જશે. ત્યાર પછીના મિત્રો સમાચાર, બજેટની અંદર પહેલી વાર મિત્રો આ વખતે નવું થવાનું છે. જ્યાં મિત્રો 1 ફેબ્રુઆરી આપણા દેશનું બજેટ રજૂ દર વખતે થતું હોય છે.
ત્યારે આ વખતે ફેબ્રુઆરીના રોજ એટલે કે 1 ફેબ્રુઆરીએ રવિવાર આવે છે, રવિવારનો દિવસ છે, રવિવારે તો રજા હોય, એટલા માટે મિત્રો આ વખતે 30 જાન્યુઆરીએ બજેટ રજૂ કરવામાં આવશે. તો મિત્રો સૌ પ્રથમ પહેલી વાર કે જે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થતું હતું, આ વખતે 2 દિવસ અગાઉ 30 જાન્યુઆરીએ દેશનું બજેટ રજૂ થવાનું છે. 28 તારીખે રાષ્ટ્રપતિ દ્વારા સંબોધન થશે. 29 તારીખે આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે અને 30 તારીખે દેશનું બજેટ રજૂ કરવામાં આવશે. તો મિત્રો 30 જાન્યુઆરીએ દેશનું બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા, અને મિત્રો સૌથી વધુ અત્યાર સુધીમાં બજેટ આટલા વર્ષથી રજૂ થતું હોય એ પણ આપણા પહેલા નાણામંત્રી બનશે. જ્યાં મિત્રો 9મી વખત, સતત 9મી વખત મિત્રો દેશનું બજેટ નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવશે. તો મિત્રો એ પણ ખૂબ મહત્વના સમાચાર હતા. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો રેલવે ટિકિટમાં મિત્રો હવે નવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. મિત્રો તમે જો ઓનલાઈન બુકિંગ કરતા હોય તો મિત્રો તમારા માટે આ નિયમ જાણવો ખૂબ જરૂરી છે. તમે જે પણ એપ્લિકેશનમાંથી ઓનલાઈન ટિકિટ બુક કરો છો તો એપ્લિકેશનની અંદર મિત્રો તમારું આધાર વેરિફિકેશન કરેલું હોવું મિત્રો હવે જરૂરી છે. કારણ કે હવે 12 જાન્યુઆરીથી સવારે 8 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધી એવા લોકો જ ટિકિટ બુક કરાવી શકશે જેમનું આધાર કાર્ડ લિંક હોય. બાકી મિત્રો જે પહેલો દિવસ હશે જ્યારે ટિકિટ ખુલશે એટલે એડવાન્સ બુકિંગ રિઝર્વેશન સિસ્ટમની બારી ખુલે એ દિવસે મિત્રો રાત્રે 12 વાગ્યા સુધી તમે ટિકિટ બુક નહીં કરાવી શકો જો તમારું આધાર કાર્ડ લિંક નહીં હોય તો. તમે મિત્રો બીજા દિવસે ટિકિટ બુક કરાવી શકશો પરંતુ પહેલા દિવસે તો કરાવી શકશો નહીં. તો મિત્રો આ સૌથી મહત્વનો ફેરફાર 12 જાન્યુઆરીથી લાગુ કર્યું છે. પહેલાં મિત્રો સવારે 8 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધીનો જ સમય હતો, પરંતુ હવે એને 12 જાન્યુઆરીથી લંબાવી દીધો છે. સવારે 8 વાગ્યાથી લઈને છેક રાત્રે 12 વાગ્યા સુધી તમે ટિકિટ બુક કરાવી શકશો નહીં. જો બુક કરાવી હોય તો આધાર કાર્ડ તમારું લિંક હોવું જરૂરી છે. જે પણ એપ્લિકેશનમાંથી બુક કરાવતા હોય ત્યાં મિત્રો આધાર કાર્ડ લિંક હોવું જરૂરી છે. ત્યાર પછીના મિત્રો સમાચાર, વાહન ચાલકો માટે ફાસ્ટેગનો નવો નિયમ મિત્રો રાહત આપતો નિર્ણય મિત્રો આવી ગયો છે. હવે મિત્રો આવનારી 1 ફેબ્રુઆરી 2026થી નવી કાર લ્યો છો, જીપ લ્યો છો, વાન લ્યો છો એ બધા માટે જે KYV કરવાની જે પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા હવે કરવાની નથી. તો મિત્રો સૌથી મોટા સમાચાર, KYV પ્રક્રિયાને બંધ કરી દીધી છે અને મિત્રો વારંવાર સમયે KYV તમારે કરાવવું પડતું હોય છે એને પણ હવે બંધ કરી નાખવામાં આવ્યું છે. KYV સંપૂર્ણપણે બંધ નથી થયું મિત્રો, પણ જે જરૂરિયાત નથી એવા સમયે બંધ કરી નાખવામાં આવ્યું છે. ક્યારે મિત્રો KYV કરવાનું એ પણ મિત્રો જણાવી દઉં કે જે સમયે મિત્રો તમારું કાં તો ફાસ્ટેગ દુરુપયોગ થયું હોય અથવા તો તમારું ફાસ્ટેગ ખોવાઈ જાય એ સમયે જ KYV કરાવવાનું. બાકી હવેથી નવી કાર લ્યો, જીપ લ્યો, વાન લ્યો ત્યારે KYV કરાવવાનું નથી. તો મિત્રો સૌથી મોટા સમાચાર વાહન ચાલકો માટે આવી ગયા છે. ત્યાર પછીના મિત્રો સમાચાર, ખનીજ માફિયાઓ સાવધાન થઈ જજો. હવે મિત્રો ટેકનોલોજીની બાજ નજર રાખવામાં આવશે. સરકારે કડક કાયદો લાગુ કરવામાં આવ્યો છે કે જો કોઈ વાહન ગેરકાયદેસર ખનીજ વહન કરતા, ચોરી કરતા, વહન કરતા પકડાશે તો 30 દિવસ સુધી તો કોઈ પણ સંજોગોમાં એને છોડવામાં આવશે નહીં. પહેલાં તમે પૈસા આપીને છોડાવી લેતા હતા પણ હવે 30 દિવસ સુધી તો તમારું વાહન છૂટવાનું નથી.
લખીને રાખજો મિત્રો સૌથી મોટા સમાચાર। અને બીજો મહત્વનો ફેરફાર એ પણ જોઈ લો, જો તમારું વાહન 3 વખતથી વધુ વખત ખનીજ ચોરીમાં પકડાણું તો એ વાહન મિત્રો કાયદેસર રીતે સરકારની મિલકત જાહેર કરી નાખવામાં આવશે। એ વાહન પછી તમારું વાહન રહેશે નહીં મિત્રો। 3 વખતથી વધુ વખત એનું એ જ વાહન પકડાશે તો એ વાહનને કાયદેસર રીતે સરકારી વાહન જાહેર કરી નાખવામાં આવશે। તો ખનીજ માફિયાઓ હવે સાવધાન થઈ જજો ને મિત્રો। હવેથી તમામ જે પણ લોકો ખનીજનું વહન કરતા હોય એ તમામ વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાવવી ફરજિયાત છે, જેથી પોલીસે તમામ જીપીએસ જેટલા પણ વાહનો હશે એનું લાઈવ ટ્રેકિંગ કરી શકે કે કયું વાહન ક્યાં છે અને શું કરે છે। એ બધી માહિતી રાખવા માટે તમારે હવે ફરજિયાત જીપીએસ સિસ્ટમ લગાવવી પડશે। ત્યાર પછીના મિત્રો સમાચાર, મેડિકલ અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને 6 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે। સરકારની એક નવી યોજના છે। આ યોજનાનું નામ છે યુવા સ્વાવલંબન યોજના, જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં જે વિદ્યાર્થીઓના 80% વધુ પર્સન્ટાઇલ હોય એમને મિત્રો સહાય મળે છે। સહાય કેટલી મળે? 6 લાખ રૂપિયાની સહાય મળે છે। કેવી રીતના મળશે? તો આ યોજનાની અંદર દીકરીઓને ટ્યુશન ફીના 50% અથવા તો 2 લાખ સુધીની સહાય, એટલે 50% પરંતુ વધુમાં વધુ 2 લાખ સુધીની સહાય મળશે। પણ કન્યા કેળવણી નિધિમાંથી પણ વધારાના 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે। એટલે 2 લાખ રૂપિયા આ અને વધારાના 4 લાખ રૂપિયાની સહાય, એટલે ટોટલ મિત્રો વિદ્યાર્થીનીઓને 6 લાખ રૂપિયાની સહાય મેડિકલ અભ્યાસ માટે આપવામાં આવશે। તો મિત્રો સૌથી મોટા સમાચાર મેડિકલ અભ્યાસ કરતી દીકરીઓ માટે છે। ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો આંગણવાડીઓની અંદર મિત્રો હવે જીઓ ટેગ લગાવવામાં આવશે। ટેક હોમ રાશન હેઠળ મિત્રો જે પણ ખોરાક તમારા બાળકો માટે આવે છે, સગર્ભા માતાઓ માટે, એ ખોરાક આંગણવાડીની અંદર મોકલવામાં આવે છે। પરંતુ ઘણી આંગણવાડીઓની અંદર જે કાર્યકરો હોય છે એ ખોરાક માતાઓને કે બાળકોને આપતા નથી, બારોબાર વેચી દેતા હોય છે। અને ટાળવા માટે હવે આંગણવાડીઓની અંદર જીઓ ટેગ પદ્ધતિ લગાવવામાં આવશે। એટલે હવેથી કોઈ પણ કાર્યકરો ખોટી રીતે બારોબાર માલ વેચી શકશે નહીં, ચોરી કરી શકશે નહીં મિત્રો। જે માલ સરકાર તરફથી આંગણવાડીઓને આપવામાં આવે છે એ પૂરેપૂરો માલ હવે બાળકો સુધી અને મહિલાઓ સુધી આપવામાં આવશે। કયા બાળકો? તો મિત્રો 6 મહિનાથી 3 વર્ષ સુધીના બાળકોને મિત્રો પેકેટ આપવામાં આવે છે। એમાં ખાદ્ય તેલનો પણ સમાવેશ થાય છે, પેકેટો, દાળ, આ બધો ખોરાક મિત્રો એની અંદર હોય છે। અને એવી મહિલાઓ કે જે ગર્ભવતી મહિલાઓ છે, ધાત્રી માતાઓ છે, એને પણ આંગણવાડીમાંથી આ ખોરાક આપવામાં આવે છે। તો આંગણવાડીઓમાં એક ખાસ જીઓ ટેગ પદ્ધતિ, જેમાંથી લાઈવ ટ્રેકિંગ જે ખોરાક છે એના ઉપર કરવામાં આવશે। તો મિત્રો સૌથી મહત્વના અને સૌથી મોટા સમાચાર, આજના ખૂબ અગત્યના સમાચાર। વિડીયો ગમ્યો હોય વિડીયોને એકવાર લાઈક કરી દેજો, તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો। આજ માટે વિદાય લઈએ છીએ, ફરી મળીશું આવતા વિડીયોમાં। જય જવાન, જય કિસાન।